નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર જે આર્ટ્સ અને કોમર્સ બંનેમાં આ વિષય હોય છે એમાં પાઠ નંબર 1 થી 7 ના એટલે પ્રથમ પરીક્ષાના તમામ મુદ્દા એક જ લેક્ચરમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર મહત્વના તમામ મુદ્દા એક જ લેક્ચરમાં પાઠ 1 થી 7 ની વાત કરેલી છે। તો જો વિદ્યાર્થી મિત્રો આપ એક વખત આ લેક્ચર નિહાળશો તો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાંથી એક પણ મુદ્દો આના બહાર નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું। તો આપણે જોઈએ કે પાઠ નંબર 1 એમાં એક પ્રશ્ન છે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતનો મુદ્દો છે। બીજું આકૃતિના કેટલા પ્રકારો કયા કયા। ત્રીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ। ચોથો મુદ્દો છે સ્તંભ આકૃતિના 3 પ્રકાર પડે છે। પછી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો। તો એના પછી આલેખના પ્રકારો, તો કે એક સામાયિક શ્રેણીનો આલેખ, સતત આવૃત્તિ વિતરણવાળું અને લઘુગુણક વાળો। તો આટલા મુદ્દા પાઠ નંબર 1 માં છે। તો આપણે એને વિગતવાર જોઈએ। પ્રશ્ન પહેલો મુદ્દો શું કહે છે ભાઈ, તો કે આકૃતિ દોરવી હોય મારે કે આલેખ દોરવો હોય તો કઈ કઈ બાબત મારે ધ્યાનમાં રાખવી પડે। તો નંબર 1 કે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત, મતલબ કયો આલેખ દોરવો છે, કઈ આકૃતિ દોરવી છે, તો પહેલા મારે એને પસંદ કરવું પડશે। શું કરવું પડશે? એને પસંદ કરવું પડશે। બીજું સ્પષ્ટતા કરવી પડશે કે ભાઈ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ શું લીધું, ક્યાંથી લીધું, એની સ્પષ્ટતા કરવી પડશે। પછી ચોક્કસ સ્કેલ માપ, તો બંને વચ્ચે આલેખમાં જેટલું અંતર પહેલા સ્તંભ શરૂઆતના સ્તંભમાં છે ત્યાંથી બીજા નંબરનો સ્તંભ આવે તો બંને વચ્ચેનું જે અંતર હોય એ છેક સુધી એ જ અંતર તમારે જળવાઈ રહેવું જોઈએ। ચોથો મુદ્દો આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતોની સ્પષ્ટતા કરવી। એક્સ ધરી ઉપર શું લીધેલું છે, વાય ધરી ઉપર શું લીધેલું છે, તો એની વિગત તમારે સ્પષ્ટ કરવી પડે। ચોથો મુદ્દો છે ભાઈ આંકડાકીય। પાંચમો મુદ્દો કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આ માહિતી શેની છે અને ક્યાંથી લાયા એનો સ્ત્રોત હોવો જોઈએ। છેલ્લો મુદ્દો આંકડાકીય માહિતી ગણવાની રીત, કે 5 વર્ષની માહિતી છે કે વસ્તી ગણતરી 10 વર્ષે થાય તો 10 વર્ષની માહિતી છે એ તમારે નક્કી કરવું પડે। તો આકૃતિ કે આલેખ દોરતી વખત ધ્યાનમાં રાખવાની બાબત નંબર 1 આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી કરવાની। બીજું એની સ્પષ્ટતા। ત્રીજું ચોક્કસ સ્કેલ માપ। ચોથું આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવાની, એક્સ ધરી ઉપર શું છે, વાય ધરી ઉપર શું છે, આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને આંકડાકીય માહિતી ગણવાની રીત। આ પ્રથમ મુદ્દો પૂરો। બીજો મુદ્દો કે આકૃતિના પ્રકાર। આકૃતિમાં કુલ 6 પ્રકાર હોય। કેટલા પ્રકાર હોય? 6। પહેલા વ વાળા યાદ રાખીએ। એક વૃત્તાંશ આકૃતિ, બીજું આ વર્તુળ આકૃતિ, ત્રીજું આ વિકર્ણ દર્શાવતી આકૃતિ, છૂટા છવાયા બિંદુવાળી આકૃતિ કહીએ તો 3 વ ઉપર આયા, એક વૃત્તાંશ, બીજી વર્તુળ, ત્રીજી વિકર્ણ। પછી ચોથી ચિત્રવાળી આકૃતિ, પાંચમી સ્તંભ આકૃતિ અને છઠ્ઠી સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત આકૃતિ। તો એક વર્તુળ, વૃત્તાંશ, વિકર્ણ, પછી ચિત્રવાળી આકૃતિ, સ્તંભ એટલે થાંભલાવાળી આકૃતિ અને છેલ્લો પ્રકાર સમય આધારિત આકૃતિ। તો આકૃતિના કુલ 6 પ્રકારો પડે। એના પછી નેક્સ્ટ તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણને ઇન્ટરનેટ શું મદદ કરે છે। તો ઇન્ટરનેટ દ્વારા આપણે શું કરી શકીએ? નેટ દ્વારા કોઈ વસ્તુ સર્ચ કરીને આપણે લાવી શકીએ એની વાત। તો ટ્યુટોરિયલની ગરજ સારે છે। ઇન્ટરનેટમાં યુટ્યુબમાં કોઈ લેક્ચરમાં વિડીયો લખો ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 તો વિડીયો બતાવી દે તમને, અને મોબાઈલ દ્વારા તમે સીધું શીખી શકો છો, લેપટોપમાં બેસીને મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા। એમાં શિક્ષક પ્રત્યેક શિક્ષક નથી હોતો તો પણ તમે શીખી શકો છો। તો કે ટ્યુટોરિયલની ગરજ સારે છે। બીજું કોઈ પણ વિષય હોય તાત્કાલિક એટલે વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી તમને મળી જાય છે। ત્રીજો મુદ્દો વિષયમાં વાંચવા લાયક માહિતી હોય તમે સર્ચ કરીને ત્યાંથી ડાઉનલોડ કરી લઈ શકો છો। કોની મદદથી? ઇન્ટરનેટની મદદથી। ચોથો મુદ્દો વિષયની અનેકવિધ ઘણી બધી માહિતી તમને ત્યાંથી ઇન્ટરનેટની મદદથી સર્ચ કરીને મેળવી શકો છો। અને પાંચમો મુદ્દો અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી તમે મેળવી શકો છો। આ બધું જ ઇન્ટરનેટની મદદથી થાય। ટ્યુટોરિયલની ગરજ સારે છે। વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી મળી જાય છે, વાંચવા લાયક માહિતી પણ મળી જાય છે, વિષયની અનેકવિધ માહિતી મળી જાય છે અને
અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી પણ આપણને મળે છે. એના પછી સ્તંભ આકૃતિના 3 પ્રકારો પડે. પહેલી સાદી સ્તંભ આકૃતિ હોય, બીજી પાસેની સ્તંભ આકૃતિ હોય અને ત્રીજી વિભાજિત સ્તંભ આકૃતિ હોય. સાદીમાં સાદી જ હોય, પાસેમાં એક સ્તંભ હોય, પાછળ બીજો સ્તંભ હોય અને ત્રીજો નંબર જે વિભાજિત વાળું આવ્યું તો પહેલા તો સાદી સ્તંભ આકૃતિ બેટા આવી હોય, એ આ સાદી સ્તંભ આકૃતિ, આ સાદી. પછી બીજા નંબર વિભાજિત સ્તંભ આકૃતિ કે તમને તો કે વિભાજિત સ્તંભ આકૃતિમાં ધારો કે આ સ્તંભ દોર્યો તો એ આ એક છે અને ભાગ પાડ્યા, પહેલો ભાગ, આ બીજો ભાગ, આ વિભાજિત થઈ ગઈ. અને ત્રીજી પાસેની સ્તંભ આકૃતિ કે તો પાસે સ્તંભ, આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ, પછી ફરીથી આ પહેલો સ્તંભ, પછી એ આ બીજો સ્તંભ. તો આને પાસે કહેવાય, આને વિભાજિત કહેવાય અને આને સાદી સ્તંભ આકૃતિ કહેવાય. તો આકૃતિના પ્રકારો, સ્તંભ આકૃતિના પ્રકારો છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે કે અર્થશાસ્ત્ર વિષયમાં કોમ્પ્યુટર આપણને શું મદદ કરે. આગળ હતું એ ઇન્ટરનેટની વાત હતી અને અહીંયા આવી કોમ્પ્યુટર. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ. નંબર 1, વિષયની માહિતીને એક્સેલ વર્કશીટમાં મૂકવા માટે. બીજું, વિષયની માહિતી ચિત્રો દ્વારા, કયા દ્વારા બેટા તો ચિત્રો દ્વારા રજૂઆત કરવા માટે. ત્રીજો મુદ્દો, વિષયના અભ્યાસની સામગ્રી સાચવી રાખવા માટે કોમ્પ્યુટરમાં સેવ કરો ત્યાં જ રહે. SPS, સહેજામ જેવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરવા માટે અને વિષયનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે. આપણે જે આ PPT બનાવેલી છે આ એક પ્રકારનું કોમ્પ્યુટર જ કહેવાય. તો પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કોમ્પ્યુટર આપણે ઉપયોગી છે. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે આલેખના પ્રકારો. આલેખના 3 પ્રકારો પડે. પહેલા સામાયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ, બીજો પ્રકાર સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીનો આલેખ અને ત્રીજો પ્રકાર પડે છે લઘુગુણક આધારિત આલેખ. એમાં લઘુગુણક આધારિત આલેખના પાછા 4 પ્રકાર પડે. પહેલો આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, પછી સંચય આવૃત્તિ વક્ર અને સ્તંભ આલેખ. જો આવૃત્તિ આવૃત્તિ આવૃત્તિ, પહેલામાં બહુકોણ લગાવવાનો, બીજામાં વક્ર, આવૃત્તિ બહુકોણ એમનું એમ, આગળ સંચય લગાવી દેવાનું અને વધ્યું શું સ્તંભ આલેખ. તો આ શું છે ભાઈ આલેખના 3 પ્રકારો અને એમાં લઘુગુણક આલેખના 4 પ્રકારો. નેક્સ્ટ જોઈએ આપણે પાઠ નંબર 1 ની માહિતી અહીંયા પૂરી થઈ. પાઠ નંબર 2 આવ્યો. તો એમાં રાષ્ટ્રીય આવકના નિર્દેશક મર્યાદા છે. બીજો મુદ્દો છે માથાદીઠ આવકના નિર્દેશકોની મર્યાદા. ત્રીજો મુદ્દો છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો. ચોથો મુદ્દો છે માનવ વિકાસ આંકના ઘટકો. પાંચમો મુદ્દો છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ બાબતો. પછી આર્થિક વિકાસના લક્ષણો, એકલા વિકાસના લક્ષણો. તો આ બધી માહિતી આપણે પાઠ નંબર કયામાં છે બેટા તો કે 2 માં આપેલી છે. તો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા. તો સાચી રાષ્ટ્રીય આવક ગણતરી કરવામાં મુશ્કેલી પડે છે. એક આવક ગણી, ધારો કે મકાન વેચ્યું, ફરીથી મકાન વેચ્યું તો ફરીથી ટેક્સ ભરવો પડે. તો સાચી આવકમાં આપણને મુશ્કેલી પડે છે. મર્યાદા એટલે તકલીફ કો, મુશ્કેલી કો એની વાત. બીજી વસ્તી અને ત્રીજું રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિ. તો પહેલું સાચી રાષ્ટ્રીય આવક ગણતરીમાં મુશ્કેલી, બીજું એકલી વસ્તી અને ત્રીજામાં રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ. તો રાષ્ટ્રીય આવકની શું થઈ ભાઈ મર્યાદા. બીજો મુદ્દો માથાદીઠ આવકના નિર્દેશકમાં શું તકલીફ એટલે શું મર્યાદા છે. તો માથાદીઠ આવકમાં માત્ર એક અંદાજ જ લગાવી શકાય કે આટલી આવક હશે. બીજું માથાદીઠ આવક ગણવામાં મુશ્કેલી પણ પડે છે. ત્રીજું માથાદીઠ આવક એ માત્ર એક સરેરાશ જ છે. અને ચોથું આર્થિક વિકાસની સરખામણીમાં આ કાર્ય કેવું છે ઘણું મુશ્કેલ છે. એના પછી નેક્સ્ટ જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. નંબર 1 ખોરાક, નંબર 2 આરોગ્ય અને ડોક્ટર એટલે તબીબી સેવાઓ, નંબર 3 રહેવાનું ઘર અને કપડાં, નંબર 4 શિક્ષણ અને મનોરંજનની સેવાઓ, નંબર 5 પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, નંબર 6 ઉર્જા શક્તિ લાઇટ, પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે, ડ્રેનેજ એટલે ગટર લાઇનની સુવિધા. તો આ બધી જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કે તમારું જીવન ઉચ્ચ લેવલનું છે, મધ્યમ છે કે નિમ્ન છે એ આપણને એના ઉપરથી ખબર પડે છે. માનવ વિકાસ આંકના 3 ઘટકો. પહેલું અપેક્ષિત આયુષ્ય, બીજું શિક્ષણ અથવા જ્ઞાન, ત્રીજું સારું જીવન ધોરણ. એના પછી જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં કઈ બાબત સમાવેશ થાય. પહેલું શિક્ષણનું પ્રમાણ, બીજું અપેક્ષિત આયુષ્ય, ત્રીજું બાળ મૃત્યુ દરનું પ્રમાણ. નેક્સ્ટ
આર્થિક વિકાસના લક્ષણો તો નંબર 1 આર્થિક વિકાસ એક એવી પ્રવૃત્તિ છે ભાઈ સતત ચાલતી પ્રવૃત્તિ છે. બીજો મુદ્દો કેવા પરિવર્તન મળે તો એક પરિમાણાત્મક અને બીજું ગુણાત્મક પરિવર્તનો મળે છે. એના પછી ત્રીજો મુદ્દો માંગની પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતામાં શું થાય? વધારો થાય. મૂડી સર્જનમાં શું થાય? વધારો થાય. અને ટેકનોલોજીમાં શું થાય? તો ફેરફાર થાય. આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે. માંગમાં પણ પરિવર્તન આવે. શ્રમની ગતિશીલતા વધે. મૂડી સર્જનના દરમાં વધારો થાય. ટેકનોલોજીમાં શું થાય? ફેરફાર થાય. પછી વિકાસના નિર્દેશકો તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને એનો આંકડો અને માનવ વિકાસ આંક. નેક્સ્ટ પાઠ નંબર 3 આવ્યું. તો એમાં પહેલો સાટા પ્રથાની મર્યાદા, બીજું નાણાંના કાર્યો, ત્રીજું નાણાંના પ્રકારો, ચોથું ફુગાવાના કારણો, પાંચમું ફુગાવાથી માંગમાં વધારો થવાના કારણો, એના પછી માંગ અને ઉત્પાદન ખર્ચમાં વધારો થતો હોય તેને અસર કરતા પરિબળો. તો આ બધું આપણે પાઠ નંબર 3માં જોઈશું. તો જોઈએ પાઠ નંબર 3માં સાટા પ્રથાની મર્યાદા. પહેલા સાટા પ્રથાનો અર્થ શું હતું? વસ્તુ વિનિમય પ્રથા. મારે તારે કે ઘઉં જોઈએ છે તો ઘઉં આપીને મારે બાજરી જોઈએ છે, મારા જોડે ઘઉં છે તો ઘઉં આપીને બાજરી લઈ લઉં. હું ખેડૂત છું અને મારે દરજી કામમાં કપડાં જોઈએ છે તો હું એને અનાજ આપીને હામાં કપડાં લઈ લઈશ. તો આ સાટા પ્રથાનો નિયમ રિવાજ પહેલા હતો. તો સાટા પ્રથામાં તકલીફ શું પડતી હતી? તો જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ. મારે ઘી જોઈતું હોય, પેલા ભાઈને ઘઉં જોઈતા હોય, તો હું કેટલા કિલો ઘઉં આપું તો એ મને એટલા પ્રમાણમાં ઘી આપે. તો આ પ્રક્રિયામાં પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ પડતી હતી. બીજું મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હું ખેડૂત હું કેટલું અનાજ સંગ્રહ કરી રાખું? બહુ અનાજ સંગ્રહ કરી રાખીએ તો બગડી જાય, કોવાઈ જાય, એમાં અનાજમાં કીડા પડે તો સંગ્રહમાં તકલીફ પડતી હતી. ત્રીજું મૂલ્યના માપનમાં મુશ્કેલી. તો સાટા પ્રથાની 3 મર્યાદા: જરૂરિયાતને પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી. એના પછી નાણાંના કાર્યો. તો નાણાંના 3 કાર્યો છે. પહેલા વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, બીજું મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય અને ત્રીજું મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણાંના પ્રકાર. શરૂઆતમાં નાણું વસ્તુ તરીકે અસ્તિત્વમાં હતું. પછી જેના જોડે વધુ પશુઓ હોય એ સુખી ગણાતો હતો. પછી ધાતુનું નાણું આવ્યું. એના પછી કાગળ એટલે પૈસા આવ્યા. પ્લાસ્ટિક એટલે એટીએમ વાળું આવ્યું. અને બેંક નાણું એટલે હાલ જે આપણે જીપે, ગૂગલ પે, ફોન પે કરીએ છીએ એ. તો નાણાંના 6 પ્રકાર: વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગળી નાણું, પ્લાસ્ટિક નાણું, બેન્કિંગ નાણું. નેક્સ્ટ ફુગાવો કેમ થયો? તો કે માંગમાં વધારો થાય એટલે ફુગાવાનું સર્જન થાય, ખર્ચમાં વધારો થાય એટલે ફુગાવાનું સર્જન થાય, અને ત્રીજું અન્ય કારણો. એના પછી ફુગાવાથી માંગમાં વધારો કેમ થયો? એના 3 કારણો. તો નાણાંના પૈસા વધી ગયા એટલે નાણાંના પુરવઠામાં વધારો થયો એટલે, બીજું સરકારના જાહેર ખર્ચમાં વધારો થયો એટલે, અને ત્રીજું વસ્તીમાં વધારો થયો એટલે. એના પછી માંગ અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો તો એને અસર કરતા બીજા કયા પરિબળો? તો એક કરવેરાની નીતિ, બીજું આપતી વસ્તુની કિંમતમાં વધારો થયો, અને ત્રીજું અછત સર્જાઈ એટલે માંગ અને ઉત્પાદન ખર્ચમાં શું થયું ભાઈ? વધારો થયો. નેક્સ્ટ પાઠ નંબર 4 બેંકની વાત છે. તો બેંકના પ્રકારો, વેપારિક બેંકના કાર્યો, વેપારિક બેંકના મુખ્ય કાર્યો, વેપારિક બેંકના ગૌણ કાર્યો, થાપણોના પ્રકારો, એના પછી શેડ્યુલ બેંકના કેટલા પ્રકારો એની વાત છે. પછી આરબીઆઈના કાર્યો, આરબીઆઈના નાણાકીય કાર્યો, આરબીઆઈના બિન નાણાકીય કાર્યો, પછી નાણાકીય નીતિના સાધનો. આ બધું પાઠ નંબર 4માં માહિતી છે. તો જોઈએ પ્રથમ આપણે. તો પહેલું બેંક. તો બેંકના 2 પ્રકારો: એક વાણિજ્યક કે વેપારિક બેંક અને બીજી બેંક છે આપણી મધ્યસ્થ બેંક. એમાં વેપારિક બેંકના કાર્યોની વાત આવે તો વેપારિક બેંકના મુખ્ય કાર્યો અને બીજા નંબરમાં વેપારિક બેંકના ગૌણ કાર્યો. તો પહેલું જોઈએ વેપારિક બેંકના મુખ્ય કાર્ય શું છે? થાપણો કોઈ પૈસા બેંકમાં મૂકવા આવે તો એ પૈસા આપણે સ્વીકારવાના. તો થાપણોને સ્વીકારવાની. ધિરાણ એટલે કોઈને લોન આપીએ લઈએ તો ધિરાણની સગવડ પૂરી પાડવી. ત્રીજું ચૂકવણી અને ઉપાડની સગવડ પૂરી પાડવી. ચોથું શાખ સર્જનની કામગીરી. અને પાંચમું એક બેંક દ્વારા બીજી બેંકમાં આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આ શું છે ભાઈ? મુખ્ય કાર્યો. એના પછી ગૌણ કાર્યો. તો ગ્રાહકોના એજન્ટ તરીકેનું કામ કરે છે કોણ? બેંક. બીજું ગ્રાહકોને ઉપયોગી સેવા પૂરી પાડે છે. ત્રીજું
આધુનિક સેવા પૂરી પાડે છે. તો આ કાર્યો થયા ગૌણ. થાપણોના પ્રકાર 3 પ્રકાર: ચાલુ ખાતાની થાપણ, બીજું બચત ખાતાની થાપણ અને ત્રીજું મુદતી થાપણ. એના પછી નેક્સ્ટ શેડ્યુલ બેંકના 2 પ્રકાર પડે, એક વેપારિક બેંક, બીજું સહકારી બેંક. એમાં વેપારિક બેંકના 4 પ્રકાર પડે, એક જાહેર ક્ષેત્રની વેપારી બેંક, બીજું ખાનગી ક્ષેત્રની વેપારી બેંક, ત્રીજું ભારતમાં કામ કરતી હોય એવી વિદેશી બેંકો અને ચોથું પ્રાદેશિક ગ્રામીણ બેંકો. તો આ બેંકોના પ્રકારો છે. એના પછી આરબીઆઈના 2 કાર્યો છે, એક નાણાકીય કાર્યો છે અને બીજા બિન નાણાકીય કાર્યો છે. એમાં આરબીઆઈના નાણાકીય જવાબદારી અથવા નાણાકીય કાર્ય નંબર 1, આરબીઆઈ શું કામ કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934માં એની સ્થાપના થઈ હતી. એ ભારતની મધ્યસ્થ બેંક કહેવાય. તો કાર્ય શું હોય? ચલણ એટલે પૈસા બહાર પાડવાનું કાર્ય કરે છે, સરકારની બેંક તરીકેનું કાર્ય કરે છે, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે, શાખ નિયમનની કામગીરી કરે છે અને વિદેશી હુંડિયામણ જાળવી રાખે. વિદેશમાંથી આપણા દેશમાં પૈસા આવે એનું કન્વર્ટ કરે તો જાળવવાનું કામ. આ બધું કામ કોણ કરશે? આરબીઆઈ. અને કેવા કાર્યો કહેવાય? નાણાકીય કાર્ય. હવે કેવા કાર્યો આવશે? બિન નાણાકીય કાર્યમાં પૈસા વગરનું કાર્ય હોય તો દરેક બેંકનું નિયમન અને દરેક બેંક ઉપર દેખરેખ રાખે છે, બેંકને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે અને સમાવેશીકરણ વિકાસના કાર્યો કરે છે. નેક્સ્ટ તો કે નાણાકીય નીતિના સાધન, તો એના 2 પ્રકાર પડે, એક પરિમાણાત્મક સાધન અને બીજો પ્રકાર છે ગુણાત્મક સાધન. તો પ્રશ્ન પૂછાય નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન જણાવો. નંબર 1 બેંક રેટ. તો કે આપણે જ્યારે બેંકમાં લોન લેવા જઈએ અને જે ટકાએ આપણને બેંક લોન આપે છે એને શું કહેવાય? બેંક રેટ. બીજા નંબરમાં રેપો રેટ છે. તો આરબીઆઈ વિવિધ બેંકોને જે વ્યાજના દરે લોન આપે છે એને શું કહેવાય? રેપો રેટ કહેવાય. ત્રીજો પણ પ્રશ્ન સમજાવી દો, રિવર્સ રેપો રેટ એટલે શું? તો દરેક બેંક આરબીઆઈને પૈસા આપે અને એના પર આરબીઆઈ એ બેંકોને વ્યાજ આપે એને રિવર્સ રેપો રેટ કહેવાય. તો એક બેંક રેટ, બીજો રેપો રેટ, ત્રીજું કપડા સમયની સ્થિરતા જાળવવાની જોગવાઈ, ચોથું રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર જેને સીઆરઆર કહેવાય, કેશ રિઝર્વ રેશિયો, કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ એસએલઆર કહેવાય, સ્ટિટ્યુટરી લિક્વિડિટી રેશિયો, ખુલ્લા બજારના કાર્ય અને ઓએમઓ કહેવાય અને સ્ટરીલાઇઝેશનની નીતિ. આ શું છે ભાઈ? પરિમાણાત્મક સાધનો. એ જ રીતે બેંકના ગુણાત્મક સાધનો છે. તો નંબર 1 સલામતીની જરૂરિયાત, બીજી જરૂરિયાત માર્જિનની છે, ત્રીજી ધિરાણની ટોચ મર્યાદા છે, ચોથી વ્યાજનો દર કેવો છે? ભેદભાવવાળો વ્યાજનો દર છે. એના પછી પાઠ નંબર 5 ગરીબી. તો એમાં ગરીબીના અર્થઘટનના પ્રકારો, ગરીબીના 2 સ્વરૂપો, ગરીબીના નિર્દેશકો છે, ગરીબીના કારણો છે, એના પછી ગરીબી ઘટાડવાના ઉપાયો, ગરીબીને દૂર કરવાની સામાજિક સલામતીની યોજનાઓ છે, એના પછી ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમો, ગરીબીના સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો, ગ્રામીણ ગરીબી માટેની આવાસ યોજનાઓ. તો આ બધું પાઠ નંબર 5માં આપેલું છે. તો જોઈએ પ્રથમ આપણે કે ગરીબીના અર્થઘટનના. તો ગરીબીના અર્થઘટનના 2 પ્રકાર, પરંપરાગત આવકવાળી ગરીબી અને બીજું ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. એક આવક ગરીબી પણ કહેવાય, બિન આવક ગરીબી પણ કહેવાય, પરંપરાગત ગરીબી પણ કહેવાય અને ગરીબીનો આધુનિક અર્થ પણ કહેવાય. બીજું ગરીબીના 2 પ્રકાર, એક નિરપેક્ષ ગરીબ અને બીજો કેવો ગરીબ? સાપેક્ષ ગરીબ. એક કેવો ગરીબ? નિરપેક્ષ ગરીબ, બીજો સાપેક્ષ ગરીબ. તો ગરીબીના કેટલાક નિર્દેશકો. ક્યારે એને ગરીબ કહેવાય? તો આટલી વસ્તુ એને પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો એ વ્યક્તિને આપણે ગરીબીમાં ગણીશું. પહેલું, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલો છે? બીજું, કુપોષણનું પ્રમાણ કેટલું છે? ત્રીજું, એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે? ત્યાં બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે? તબીબી ડૉક્ટરની સગવડ મળે છે કે નહીં? પીવાનું ચોખ્ખું પાણી મળે છે કે નહીં? શૌચાલયની સુવિધા, રહેવાનું ઘર છે કે નહીં? ઘરમાં લાઇટ છે કે નહીં? એ છોકરાઓને શિક્ષણ મળે છે કે નહીં? આવક અને સંપત્તિમાં શું જોવા મળે? અસમાન વહેંચણી, બેરોજગારીનો કેવો દર છે? ઊંચો દર છે. તો આટલા પ્રમાણમાં નક્કી થાય કે વ્યક્તિ ગરીબીમાં છે કે એ વ્યક્તિ ગરીબીમાં નથી. નેક્સ્ટ જોઈએ તો કે ગરીબીના કારણો. ગરીબીના કુલ 5 કારણ છે. એક ગ્રામીણ ગરીબીના કારણો, બીજા આર્થિક કારણો, ત્રીજું ઐતિહાસિક કારણ, ચોથું સામાજિક કારણ, પાંચમું અન્ય કારણ. તો ગરીબીના કારણોમાં કુદરતી પરિબળ.
કુદરતી પરિબળમાં વરસાદની અનિશ્ચિતતા છે, બીજું પૂર આવે, ત્રીજું વારંવાર દુષ્કાળ પડે છે, ચોથું વસ્તુ વિષયક પરિબળ, તો આ એના ગરીબીના ગ્રામીણ કારણો છે. પછી આર્થિક કારણોમાં શ્રમિક દીઠ ઉત્પાદકતા ખેતીની કેવી છે? નીચી છે. જમીન અને સંપત્તિની વહેંચણી કેવી છે? અસમાન છે. નાના અને ગૃહ ઉદ્યોગનો કેવો વિકાસ થાય છે? અલ્પ વિકાસ થાય છે. ઝડપી ભાવમાં શું થાય છે? વધારો થાય છે. બેરોજગારીનું કેવું પ્રમાણ જોવા મળે? ઊંચું. તો આ ગરીબીના કેવા કારણ થયા? આર્થિક. ગરીબીના સામાજિક કારણમાં બે જ પ્રકાર પડે, એક લૈંગિક અસમાનતા અને બીજું શિક્ષણનું કેવું સ્તર છે? નીચું. ત્યારબાદ ગરીબીના અન્ય કારણમાં સંરક્ષણ ખર્ચમાં વધારો થઈ જાય, બીજું ખામીવાળા નીતિ નિયમો છે, ત્રીજું યુદ્ધ થાય. તો આ પ્રમાણમાં પૈસા સરકારના બગડે એટલે ગરીબી પાછળ જેટલા જોઈએ એટલે સરકાર પૈસા વાપરી શકતી નથી. નેક્સ્ટ, ગરીબી મારે ઘટાડવી છે તો હું શું કરી શકું, કે સરકાર શું કરી શકે જેથી ગરીબીમાં ઘટાડો થાય? તો ખેતી ક્ષેત્રમાં શ્રમિકોની ઉત્પાદકતા વધારવા માટે બીજા નાના પાયાના ઉદ્યોગનો વિકાસ કરવો પડશે. ત્રીજો મુદ્દો, અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ કરો, જે સંગઠન નથી સંગઠન બનાવો અને એના ક્ષેત્રોનો વિકાસ કરો. ચોથો, યોગ્ય કરવેરાના નીતિનો ઉપયોગ કરો. પાંચમું, મનુષ્યમાં મૂડીરોકાણનો વધારો કરો. છઠ્ઠું, વ્યાજબી કિંમતે વસ્તુને સેવાઓ આપો. પછી રોજગારલક્ષી કાર્યક્રમ, મનરેગા યોજના, આવાસ યોજના, એ બધું કામ કરો. એના પછી આવાસ યોજના, પછી સામાજિક સલામતી લગતી યોજના અને જનધન યોજના. તો આ બધી યોજનાઓ દ્વારા એમને રોજગારી મળશે, રોજગારી મળશે તો એ ગરીબીમાંથી દૂર થશે. નેક્સ્ટ, ગરીબી નિવારણ માટે સામાજિક સલામતીની યોજના, તો 3 યોજના છે. અટલ પેન્શન યોજના, બીજું જીવન જ્યોતિ વીમા યોજના, ત્રીજું પ્રધાનમંત્રી પાક વીમા યોજના. એના પછી ગરીબી નિવારણ માટે સરકારે કઈ કઈ રોજગારલક્ષી યોજના બનાવી? તો 4, સંકલિત ગ્રામ વિકાસ યોજના, બીજું સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, ત્રીજું પ્રધાનમંત્રી રોજગાર યોજના, ચોથું રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી કાનૂન. ત્યારબાદ ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો કયા કયા? તો એક, એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, એનું બાળ મૃત્યુદર પ્રમાણ કેટલું છે, ડૉક્ટરની સગવડ મળે છે કે નથી મળતી, પીવાનું ચોખ્ખું પાણી મળે છે કે નથી મળતું, એના ઘરે શૌચાલયની સુવિધા છે કે નહીં, એના ઉપરથી ખબર પડે. નેક્સ્ટ જોઈએ આપણે તો કે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ, 2 જવાહર રોજગાર કાર્યક્રમ, બીજું રોજગાર બાંહેધરી યોજના. એના પછી ગામડામાં ગરીબી માટેના આવાસ યોજનામાં 3 આવાસ યોજના છે. એક ઇન્દિરા આવાસ યોજના, બીજું રાજીવ આવાસ યોજના, ત્રીજું પ્રધાનમંત્રી આવાસ યોજના. એના પછી પાઠ નંબર 6 આવ્યો, બેરોજગારી વાળો પાઠ. તો રાજકૃષ્ણે રજૂ કરેલા બેરોજગારીના પ્રકારો, પછી એકલા બેરોજગારીના સ્વરૂપો, સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની 3 રીતો. એના પછી ભારતમાં શ્રમની ગતિશીલતા ઓછી હોવાના કારણો, પછી બેરોજગારી કેમ ઉદ્ભવે છે એના કારણો, બેરોજગારી ઘટાડવી હશે તો શું કરવું, બેરોજગારીની સમસ્યા હલ કરવી હશે તો શું કરવું, બેરોજગારી સમસ્યા હલ કરવા રાજ્ય સરકારની કઈ કઈ યોજનાઓ છે એ. તો આ પાઠમાં 6થા પાઠમાં આટલા મુદ્દા છે. પહેલો મુદ્દો જોઈએ તો કે બેરોજગાર પહેલા તો કોણ કહેવાય? તો જે વ્યક્તિની ઉંમર 15 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોય, એ વ્યક્તિ કોઈ પણ કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી ધરાવતો હોય, કામની શોધમાં હોય છતાં એને કામ મળે નહીં, તો એ વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર કહેવાય. પણ કેવો બેરોજગાર કહેવાય? ઈચ્છા વગરનો બેરોજગાર કહેવાય. કે કામ કરવાની ઈચ્છા છે છતાં પણ એને કામ મળતું નથી. તો રાજકૃષ્ણે બેરોજગારીના કેટલા સ્વરૂપો આપ્યા? 4. પહેલું સમય, બીજું આવક, ત્રીજું સંપત્તિ, ચોથું ઉત્પાદકતા. પછી બેરોજગારીના સ્વરૂપો ધોરણ 10માં બેરોજગારીના 6 સ્વરૂપો છે અને ધોરણ 12માં બેરોજગારીના 5 સ્વરૂપો છે. પહેલા સંપૂર્ણ બેરોજગારી અથવા ખુલ્લો બેરોજગાર કહેવાય, જેમાં કામ મળે જ નહીં. બીજો અર્ધ બેરોજગાર કહેવાય, પોતાની કક્ષા કરતાં નીચી કક્ષાનું કામ કરવું પડે. ત્રીજું ઘર્ષણજન્ય બેરોજગારી, તો કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય કામ વગરનું બેસી રહેવું પડતું હોય. ચક્રીય બેરોજગારી, તેજી અને મંદીના કારણે લાંબા સમય માટે કે ટૂંકા સમય માટે કામ વગર બેસી રહેવું પડતું હોય તો ચક્રીય બેરોજગારી કહેવાય. પ્રચ્છન્ન બેરોજગારી, જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને એ શ્રમિકોને એ કાર્યમાંથી ખસેડી લઈએ છતાં પણ ઉત્પાદનમાં કોઈ ફેર ન પડે એને પ્રચ્છન્ન બેરોજગારી અથવા તો એને આપણે છુપી બેરોજગારી પણ કહીએ છીએ. એના પછી નેક્સ્ટ આગળ
સંપૂર્ણ ખુલ્લી બેરોજગારી માપવાની 3 રીત છે. તો ક્યાંથી? તો રોજગારી વિનિમય કેન્દ્રમાં નોંધણી થાય એટલે ખબર પડે કે આટલા વ્યક્તિ બેરોજગાર છે. બીજું, શ્રમના પુરવઠાના સેમ્પલ દ્વારા ખબર પડે. ત્રીજું, વસ્તી ગણતરીના આંકડા હોય એમાંથી ખબર પડે કે બેરોજગારીનું પ્રમાણ ભારતમાં કેટલું છે. નેક્સ્ટ, ભારતમાં શ્રમની ગતિશીલતા ઓછી કેમ છે? તો પહેલો, એક સામાજિક કારણ. બીજું, કુટુંબના સંબંધોના કારણે. ત્રીજું, ભાષાના આધારે. ચોથું, ધર્મના આધારે. પાંચમું, રીતિ રિવાજોના આધારે. સંસ્કૃતિના આધારે. વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હોય એટલે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં એ કામ ધંધો કરી શકવા ન જતો હોય, અને રહેઠાણની સમસ્યા. તો આના કારણે ભારતમાં કામની ગતિશીલતા ઓછી જોવા મળે છે. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આપણને કઈ કઈ જગ્યાથી મળે? એક, આયોજન પંચ દ્વારા. બીજું, નેશનલ સેમ્પલ સર્વે દ્વારા. ત્રીજું, રોજગાર વિનિમય કચેરી દ્વારા. ચોથું, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા. આ 4 જગ્યાથી આપણને ખબર પડે કે બેરોજગારીનું પ્રમાણ ભારતમાં કેટલું છે. નેક્સ્ટ, આ બેરોજગારી કેમ ઉદ્ભવે છે? તો એના કેટલાક કારણો છે. તો વસ્તી વધારાનો દર કેવો છે ભાઈ? ઊંચો. રોજગારીની તકમાં કેવો વધારો થાય છે ભાઈ? તો કે ધીમો. કેવો વધારો થાય? ધીમો વધારો. બચત અને મૂડીરોકાણનો દર કેવો છે? નીચો. બચત થતી જ નથી. પછી કઈ ઉત્પાદન પદ્ધતિ છે? મૂડી પ્રધાન. વ્યવસાયમાં શિક્ષણનું પ્રમાણ કેવું જોવા મળે છે? આવું નીચું. મનુષ્ય શક્તિમાં આયોજનનો શું છે ભાઈ? અભાવ. શ્રમની ગતિશીલતા કેવી છે? ઓછી. જાહેર ક્ષેત્રમાં વિકાસની શું કરવામાં આવે છે? અવગણના. કૃષિ ક્ષેત્રનો વિકાસની શું કરવામાં આવે છે? અવગણના. અને માળખાકીય સુવિધા કેવી છે? અપૂરતી. તો બેરોજગારી ઉદ્ભવવાના કારણો: વસ્તી વૃદ્ધિનો દર કેવો છે? ઊંચો. રોજગારી તકોમાં કેવો વધારો થાય? ધીમો. બચત અને મૂડીરોકાણનો દર કેવો છે? નીચો. કઈ ઉત્પાદન પદ્ધતિ છે? મૂડી પ્રધાન. વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ કેવું છે? નીચું. માનવ શક્તિના આયોજન શું જોવા મળે? અભાવ. શ્રમની ગતિશીલતા કેવી છે? ઓછી. જાહેર ક્ષેત્રમાં વિકાસની કેવું છે? તો અવગણના કરે છે. કૃષિ ક્ષેત્રના વિકાસની પણ અવગણના કરે છે. અને માળખાકીય સુવિધા કેવી છે? અપૂરતી. આના કારણે બેરોજગારી જોવા મળે છે. નેક્સ્ટ, બેરોજગારી માટે ઘટાડવી હશે તો શું કરવું પડશે? તો વસ્તીનું પહેલા તો નિયંત્રણ લાવવું પડશે. બીજું, આર્થિક વિકાસનો દર ક્યાં લઈ જવો પડશે? ઊંચો લઈ જવો પડશે. ત્રીજું, રોજગાર એમને કામ મળી રહે એના માટે મારે શું કરવું પડશે? આયોજન કરવું પડશે. પછી રોજગાર લક્ષી શું આપવું પડશે? એમને શિક્ષણ પણ આપવું પડશે. પછી આંતરમાળખાકીય સુવિધામાં શું કરવું પડશે? મારો વિસ્તાર એટલે વધારો કરવો પડશે. શું કરવું પડશે ભાઈ? એનો વધારો કરવો પડશે. એના પછી ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગનો શું કરવો પડશે? વિકાસ કરવો પડશે. અને કૃષિ ક્ષેત્રમાં કઈ ક્રાંતિ લાવવી પડશે? હરિયાળી ક્રાંતિ લાવીશું તો બેરોજગારીમાં હું ઘટાડો કરી શકીશ. એના પછી બેરોજગારી સમસ્યા હલ કરવા રાજ્ય સરકાર કઈ કઈ યોજના લાવે છે? તો રાજ્ય સરકાર બેરોજગારી સમસ્યા હલ કરવા માટે પહેલું, મનરેગા યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય નેશનલ ગેરંટી એક્ટ. બીજું, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતિ યોજના. ત્રીજું, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ચોથું, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. અને પાંચમું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. નેક્સ્ટ, બેરોજગારીની સમસ્યા હલ કરવા રાજ્યની બીજી કેટલીક યોજના? તો સંકલિત ગ્રામ વિકાસ યોજના, જવાહર રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. સુવર્ણ જયંતિ આ ગામ આવ્યું, આ શહેર યોજના, ગામના યુવકો માટે સ્વરોજગારી માટે તાલીમ. પછી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી એક્ટ, ગામડાના યુવકો માટે મનરેગા યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ યોજના, ગ્રામીણ કૌશલ્ય યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, મુદ્રા. આ બધી યોજના આવશે તો એમાં વ્યક્તિને કામ મળશે, અને કામ મળશે એટલે વ્યક્તિ બેરોજગારમાંથી દૂર થશે. નેક્સ્ટ, પાર્ટ નંબર 7. એમાં એક ઊંચા જન્મદર માટેના કારણો છે. બીજો પ્રશ્ન છે નીચા મૃત્યુદરના કારણો. ત્રીજો, વસ્તી નિયંત્રણના ઉપાયો. ચોથો, સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે જવાબદાર પરિબળો. તો આપણે એમાં આટલું જોઈએ. પહેલો પ્રશ્ન એમાં કે ઊંચો જન્મદર કેમ છે? તો એક એનું આર્થિક કારણ છે. બીજું, સામાજિક કારણ છે. ત્રીજું, અન્ય પરિબળ છે. તો ઊંચા જન્મદરના આર્થિક કારણોમાં શિક્ષણનું પ્રમાણ કેવું છે ભાઈ? નીચું છે. બીજું, આવકની સપાટી પણ કેવી છે? નીચી છે. અને ત્રીજો મુદ્દો કયો ભાઈ? બાળ મૃત્યુદરનું પ્રમાણ કેવું છે? ઊંચું. તો પહેલો મુદ્દો શું હતો ભાઈ? શિક્ષણનું પ્રમાણ નીચું, આવકની સપાટી પણ નીચી, અને બાળ મૃત્યુદરનું પ્રમાણ કેવું? ઊંચું. નેક્સ્ટ, સામાજિક કારણમાં તો સામાજિક લગ્ન પ્રથા,
નાની ઉંમરે લગ્ન કરાવી દેવાના, વિધવાને પણ ફરીથી લગ્ન કરાવો એટલે પુનઃ લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, એક બેબી હોય બીજી બેબી કે મારા બાબુ આવશે તો પુત્ર પ્રાપ્તિની ઘેલછા, સંયુક્ત કુટુંબ પ્રથા. તો આના કારણે જન્મદરમાં શું થાય? ઊંચો જન્મદર જોવા મળે. સામાજિક અન્ય પરિબળમાં ઊંચો પ્રજનન દર છે. બીજું, કુટુંબ નિયોજન અંગેની માહિતી નથી, એનો અભાવ છે. એના કારણે જન્મદરમાં શું જોવા મળે? વધારો જોવા મળે છે. નેક્સ્ટ, નીચા મૃત્યુદરના કારણે મૃત્યુદરના પ્રમાણ નીચું કેમ છે? તો જીવન ધોરણમાં સુધારો થયો, રોગચાળો દૂર થયો, નિયંત્રણ થઈ ગયું, દુષ્કાળ ઉપર અંકુશ થઈ ગયો અને કુદરતી આપત્તિ સામે આપણે રક્ષણ મળતું થયું, વાહન વ્યવહારની સગવડ મળતી થઈ. એટલે પહેલા જે મૃત્યુદરમાં ઊંચું પ્રમાણ હતું, આ 4 મુદ્દા આવ્યા એટલે મૃત્યુદરનું પ્રમાણ કેવું થયું? નીચું થયું. પછી વસ્તી નિયંત્રણના ઉપાયો, તેના માટે શું કરવું પડશે? લોકોને શિક્ષણ આપવું પડશે અને જાગૃતિ આપવી પડશે. બીજું, કુટુંબનું નિયોજન કાર્યક્રમની અસરકારકતા, એટલે કે કુટુંબના નિયોજન કે માપનું, સુખી કુટુંબ, સારું કુટુંબ, તેવા 1-2 બાળકો ઇનફ છે. ત્રીજું, મહિલાઓની લગ્ન વય અને દરજ્જો નક્કી કરવું. પહેલા 12 વર્ષે 14 વર્ષે દીકરી પરિણામતા હતા, તો એના કારણે એનું પ્રજનન દર વધારો હોય એટલે બાળકોની સંખ્યા પણ કેવી હોય? વધારે. પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો, તબીબી સેવાઓ, એનો વ્યાપ એટલે વિસ્તાર અને અસરકારકતામાં વધારો. તો આ વસ્તી નિયંત્રણના ઉપાયો છે. છેલ્લો મુદ્દો, સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે જવાબદાર પરિબળો. 2 પરિબળ. પહેલું શું હતું? નાની વયે લગ્ન થઈ જતા હતા એટલે એનું પ્રજનનકાળ વધુ થાય એટલે બાળકોની સંખ્યા પણ કેવી હોય? વધુ. અને છેલ્લો મુદ્દો, અપરિણિત મહિલાઓનું ઓછું પ્રમાણ. તો એના કારણે આ તકલીફ જોવા મળતી હતી. તો જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો આ એક વખત આ વિડીયો જોઈ લેશો તો એક પણ મુદ્દો આપણો બાકી નહીં રહી જાય એની હું ગેરંટી આપું છું. તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.